આપણા બધાની વચ્ચે સંતોની અને ગુરુમુખી ભજનોની બધા ભજનીકો પોતાની ભાવનાઓ લઈને આવ્યા હોય, પરંતુ મને ગમ્યા કરે છે અને એ ગમવા કરતાંય હૃદય મારું યાદ કર્યા કરે છે એવા પ્રસાદજી આપણી વચ્ચે પધાર્યા છે. એ એક મારો પર્સનલ આનંદ છે. તમે તાલીઓ વગાડો, એનાથી કંઈ વધારો ઘટાડો એવું કંઈ થતું નથી, પણ અમે રાજી થઈએ છીએ જેના દર્શનથી પણ એ કંઈ ન બોલે તો એમ થાય કે ભલે બેઠા. પણ ગુરુ પૂનમ ઉપર રાહ જોવરાવી હતી ને, એટલે એના ગુરુ પૂનમ ઉપર હરીભાઈ ક્યાં? હા, જેઠ સુદ પૂનમ સાહેબ કબીરની આખી જવાબદારી એણે લીધી હતી ગુરુજીની, કે કબીર સાહેબની ચોખા આરતી અને કબીર સાહેબનો આખો પ્રસંગ, એની ચિંતા તમે છોડી દો. ચિંતા જોકે હતી જ નહીં, પણ છતાંય આપણે એમની પર રાખ્યું હતું, એટલે શરૂઆત કરી હતી ચિંતા કરવાની. પણ પછી વ્યસ્તતા એવી બતાવી કે જેને લઈને અમે કાંઈ ચૂચા કર્યું નથી. હવે આજે એમના મુખેથી જ સાંભળો છો, વાજાની હારે નહીં. એ ભાઈ, સત્સંગનું મહત્વ વધારે છે અને વાણી એ સત્સંગનું દોહન છે. એક બેઠો વેદ વાંચે ને એક કેદાર ગાય છે. એ સમજાય ત્યાં સુધી આપણને સારું લાગ્યા કરે ને ગાતા હોય ત્યાં સુધી સારું લાગ્યા કરે. એટલે વાજા પેટીમાં સાહેબ અમારે નથી કંઈ, પણ શ્રીમુખે તમે જ્યાં બેઠા છો ત્યાંથી આદર કરીને અમારા બહેનો કાયમ બોલ્યા રાખે છે, તમને કહેતા હો તો યાદ કરાવું. સંતો આવો અમારા દેશમાં રે, એ સંતો આવો અમારા દેશમાં રે, અહીં સ્વયં જ્યોતિનો પ્રકાશ સંતો આદેશ એવો રળિયામણો રે, દેશ આદેશ એવો રળિયામણો રે. એમાં બહુ આગળ જતા પહેલા હું સ્પષ્ટતા કરી દઉં કે આદેશ એટલે ગુરુની આજ્ઞા. આદેશ એટલે પોતાના પતિની આજ્ઞા. એ આ બે વાતમાં જે સમજી જાય છે એને ક્યાંય અંધારું આડું આવતું જ નથી. આ દેશ એવો રળિયામણો, અને આ દેશ એવો રળિયામણો. ઘેરે રહ્યો તો પતિ ભક્તિ એનો મહિમા, એનાથી વધીને કોઈ બીજો મહિમા છે નહીં. બાકી વાતો કરીને ટાઈમ પાસ કરો તમારે, પણ એમાં જો તમારું ચિત્ત ન લાગે પોતાના પતિમાં, ત્યાં સુધી સમજવાનું કે બધાય મીંડા છે પણ એકડા વન્યા ના. એમ ગુરુજીનો દેશ છે.
એમાં એવું તો વર્ણન કર્યું છે કે ધન્યવાદ છે. એમાં છેલ્લે એણે કીધું, અહીં શંકર સુંદર વર શ્યામ છે રે. કોનો સંગ કરવો? સુંદર વર કોણ છે? શંકર સુંદર વર શ્યામ છે રે. અમે જપીએ ગુરુજીના જાપયા, દેશ એવો રડિયામણો રે. અહીં ચંદ્ર સૂરજ બે દીવા કર્યા રે લોલ. આઠે પોર એનો અંજવાસયા, દેશ એવો રડિયામણો રે. એણે પહેલા ખુલાસો કર્યો કે આ દીવા ક્યાં બળે છે? દીવડા બળે ગગન ગોખ મારે. એ આપણું માથું છે કે નહીં? જરાક હાથ મૂકી જો બધાએ. આને આકાશ કહે છે સંતો. શું કહે છે મોટબેન? હવે હાથ પાછો લઈ લ્યો, હાથ પાછો લઈ લે મોટબેન. દુખણા પછી ઘડીએ ન લેવાય. અહીં દીવડા બળે, આકાશ છે અહીંયા, આ ગગન ગોખ કીધો, આ બે દીવડા છે. દીવડા બળે ગગન ગોખ મારે. હરદમ એનો ઉજાસયા, દેશ એવો રડિયામણો રે. આપણને નવાઈ લાગે કે સૂર્યનારાયણ ભગવાન એના સમય પ્રમાણે આકાશમાં દર્શન દે છે, એ નિયમિત રહે છે. પણ સૂર્યનારાયણ ભગવાનને અંજવાળે રહેનારા આપણને નિયમિતતાની ખબર પડી છતાંય નિયમિત રીતે રહી શકાતું, કારણ કે એની ઉપર અંકુશ છે, આપણી ઉપર કોઈ અંકુશ છે. ભલે તમે ભલે ભૂલી ગયા હો, પહેલાં તમને ખબર ન હોય કે પતિ યારે બધાય ઝઘડો કરાય, હા ના કરાય, હું તો કરાય, હાથમાં તવીથો લેવાય. આદમીઓને ખબર ન હોય કે પત્ની મારા ઘરમાં લક્ષ્મી થઈને આવ્યા છે, એનો આદર કરાય, એને ગંદી ગાળ ન બોલાય, એને આંખ ન બતાવાય, એને ભાઠો ન ગોતાય. ભૂલી ગયા હો પહેલા, અથવા તો કોઈ એવા કુસંગને વશ થઈ ગયા હોય, અથવા તો અજ્ઞાનતાને વશ થઈને આવું બધું થઈ ગયું હોય, તો એમ કહે છે કે ગુરુના શરણમાં બધી વાતની મુક્તિ માફી મળે છે. તો બોલો ક્યાં હિસાબમાં? અરે તમારે પાસે બોલવાનું ક્યાં તૂટો છે? ક ખ ગતિ ઠેઠ અજ્ઞાન જ્ઞાન સુધી ગારું બોલો. ક ખ ગ ચ ચ ચ છ જ જ ટ ઠ ઠ પ પ પ મ ય ર લ વ સ સ સ હળ અક્ષર ને
કલમથી ઉપડો તો ઠેઠ અક્ષર, અક્ષર પછી જ્ઞ સુધી બોલી જાઓ. અહીંયા મને તમે ગુરુના શરણમાં માફી મળે. અરે હું આ છે તો હરખું બોલો. ગુરુ શરણમાં આવ્યા પછી જીવને માફી આપે. લે આવું હવે પાકું લાગે છે. તમને ભરોસો? અરે ભરોસો હોય તો તમારું પાનું જીતી ગયા. હા, જીતી ગયા છો. પણ અહીંયા આવ્યા પછી પાછું અહીંયા હેઠા ઉતરો, ચંપલા પહેરીને ઘરે નહીં, પણ અહીંયા અમારો જનક દ્વારનો દરવાજો બહાર નીકળો, ત્યાંથી પાછા તમે હતા એના થઈ જાઓ. એટલે આપણે આપણી યારે પોતાની યારે છેતરપિંડી કરીને જીવવામાં શું મજા છે? મારી થેલીમાં સાધુના લુગડા છે, મારી થેલીમાં પાટલું બુસ્કોટ છે, એવું કરીને હું ટાઈમ કાઢવો. જરૂર પડે તે પાટલું પહેરેલું, જરૂર પડે ત્યારે સાધુનું, એવું આપણે કરવાનું. હા, અમુક જ નથી કીધું. એવું આપણે કરવું જોઈએ. આપણાથી એવું થાય? શું કામ ન થાય? આપણી ઉપર સદગુરુનો પંજો છે. આ નવમીના મેં આપણે સૌને યાદ કરીને ગૌશાળામાંથી મોબાઈલમાં કીધું હતું કે નવમીની ધર્મસભામાં આપણે આવતા હોઈએ, ધર્મસભાની મર્યાદાઓનું પાલન કરતા હોઈએ તો આપણે પગલું ભરીએ તો તરત જ આપણા ગુરુ ના પાડે અંદરથી. ગુરુ વચનમાં રહે છે. ક્યાં રહે છે? વચન શ્વાસમાં રહે છે. ક્યાં રહે છે? શ્વાસ વિશ્વાસમાં રહે છે. ક્યાં રહે છે? એટલે દીવડા બળે ગગન ગોખમાં એક. અને એની કલમને, શંકર બાપાની કલમને તો હું કરોડો વાર પ્રણામ કરું. એને કેવું સમજી સાચવીને. પ્રસાદજી, આ દીવડા બળે ગગન, આ આખું છે એ ગગન ગોખ એટલે એડ્રેસ એને પાકે પાકું જોઈને કીધું છે. સાંભળો ને, હું તાણી તાણીને બોલું, મને નથી ગમતું. દીવડા બળે ગગન, ગગન ગોખમાં. આ બે આંખોના અંજવાળા, એમાં નૂર, નૂરની પાછળ નૂરી, અને સાહેબ છે ત્યાં હજુરી. ભગવાન જેની સેવા કરે, મારો ભગવાન પરમાત્મા, તમારો મારો આપણો બધાનો એક અખંડ ઈશ્વર આ પાપણોને ચલાવે. એ કોણ? તમારા બાપ દાદા હાકે? પાપણુંને કોણ હાકે? આ પાપણું આઘા પછી કોણ? ટાઈમસર વળી પાછી. હા, ટાઈમસર. તમે કોઈ કામ તાણીને આમ આખુંના ડોરા ઘટો તો એનો ટાઈમ પૂરો થાય એટલે એ ડોરાને પાછું હળવું થવું જ પડે. કે ડોળો બે ડોળ થઈ જાય, ડોળ વિખાઈ જાય. આમ ડોરા જ કાઢી રાખો, પણ એની લિમિટ હોય ને. તમારે થોડીક શાંતિ રાખો કે આગળ ડોળો હલવા માંડશે. કેટલી વખત ફાટી આંખે જોવો જ, કેટલી વખત. મારું કહેવાનું છે એને હું સમજું છું એ રીતે તમને એ સમજાવવા પ્રયાસ કરું છું. દીવડા બળે ગગન ગોખમાં. આ ગોખલા છે. એવું અમે એક ભજનમાં લખ્યું છે, નાગેશ્વરી માના વલામાં, ગગન ગોખ એવું કંઈક લખ્યું છે. મા તારા શીલવંતા શણગારો, આ એમાં ક્યાંક આવ્યું છે. એટલે આ ગગન, આકાશ એટલે ગગન છે. આકાશ એટલે ગગન, અને ગગન એટલે આપણું માથું. આખા બ્રહ્માંડમાં દેખાય એવડું આકાશ આપણા માથામાં દેખાય. આવી રચના કરવાવાળાને આખા બ્રહ્માંડમાં દેખાય, જેનો છેડો ના આવે. જ્યાં જાઓ ત્યાંથી પાછું એટલું જ ને એટલું હોય. જ્યાં જાઓ ત્યાંથી. અહીંથી દ્વારકાથી તો
તો કે અહીં દરિયો આવી ગયો. દરિયાની સામે કાંઠે તો કે ત્યાં ગામ છે. એ ગામ પૂરું થાય, ગામ પછી અનેક ગામો પૂરા થાય પછી તો પાછો દરિયો આવી ગયો. પણ દરિયાના સામે કાંઠે તો કે ગામ છે. આકાશ એવું છે, પૃથ્વી માની રચના આવી છે. દીવડા બળે ગગન ગોખમાં, હરદમ એનો ઉજાસ. પછી એણે કીધું કે એ દીવડા બળે છે તો ચંદ્ર, આ ચંદ્ર અને સૂરજ બે દીવા કર્યા ઓલા ગગનમાં છે. ગગનની પછી તરત જ આવે આપણા શ્વાસે શ્વાસના પંપ સ્ટેશન. એક ડાબો શ્વાસ આવે, એક જમણો આવે. એમાં જમણા શ્વાસને સૂરજ કીધો છે મોટી બેન. એ ભાઈ એને સૂરજ કીધું. દાન મંડળવાળા તમે કેમ અંધારું ગોતો છો? આમ ઉજાગર બે ઉજી ને શું ડાયટું છે આપણું કે વાતું થાય ને આ બધું સંભળાય? એમ ન કરો. સાંભળો છો તમે? ક્યાં બેહવાનું કીધું? કાલ તો હવે પછી બેહો નહીં, અંજવારું કરીને બેસો ને ઉપર બત્તી ઉઠારીને અહીંયા આવતા રહે. ભાગો જલ્દી લે. અરે વાહે જનાવર આવતું ને ભાગે લે. હા અરે બાઈ, હું તમે તો અહીં શહેરમાં આવીને આમ કાં કરું? ભાગવાનું કહું છું. હા બેસી જાવ, જ્યાં જગ્યા મળે બેસી જાઓ. આમ બેસી જાઓ. એક બેનને મેં કીધું ખુરશી ઉપર બેહો, પણ મહેનત નહીં ધરાવે. અહીં બેસી જાવ ઉપર. તમે મારું કેવું માનો, હું કહું એમ કરો. હોસ્પિટલે સીધા આવો છો. કોઈને ખબર ન હોય તો આપણે ક્યાં ખબર દેવાની જરૂર છે? કોઈ તને શું સમજે એ ગણિત તારે ગોતવાની કંઈ જરૂર જ નથી. હા હા બસ. આમાં આવતા રહીએ ને, આ એ ઘેરો એ આપણો છે. અરે મારા ભગવાન, આ બધા આપણા પહોના સ્વભાવ પ્રમાણે ઘેરામાં ગોઠવાય ગયા છે આપણા બધા. થોડોક આમ બે ભાઈ બે આ બટી આવો આ બાજુ. મારો હાથ ફૂગે એટલે રહ્યો, એટલે મારે ઝડપ થાય ને ભાઈ. માસ્તર કંઈ આવી જાય શું ખબર કે 24 કલાક બાવો ન હોય. ચંદ્ર અને સૂરજ, તમને ગમે એવી વાત છે, એકદમ રાજી થાવ એવી વાત છે. આ ચંદ્ર નામની નાડી આ છે, નાકોડા બે સરખા છે. ભગવાને રમવાનો દડો હોય એવું માથું બનાવ્યું. પછી ભગવાને રિસેસ કરીને પછી ધીરે રહીને માથામાં ભગવાને વિચાર કર્યો કે આમાં પ્રવેશવું ક્યાંથી? એટલે ભગવાને ધીરે રહી અને માથામાં આમ જુઓ, આમ કરીને લોટના ઘઉંના પિંડામાં બેનું આમ કરી આમ આમ ધીરેથી આમ કર્યું તો એમાં બે અંદર વોલ થઈ ગયા અને સરસ મજાના દરવાજા સીધા હાર્ટને હૃદયને લાગુ પડે એવા પવનનો કેમ્પ ત્યાં પ્રાણ સાથે ભગવાને ગોઠવી દીધો. અમે હતા તે દિરિયા, તમે હતા પણ બે ભાનો. અમે હતા પણ જાગૃતિમાં કે સાધુને ઘેર જાઉં સમજીને જાઉં. હાજી, સાધુને ઘેરે જાઉં સમજી જાઉં. તમારી ફરિયાદ કરો તો એ સાધુ ફરિયાદ ભગવાનને કરે, એની અરે સંબંધ હોય તો કરી શકે, ન કર હું ધૂળ કરે. રતા બાપુને કીધું આપા જાદરાએ, જાદરા આપા આવવા માંડ્યા રોજ. ઓલા હાવજુ બે આમ જમણે અને ડાબે પડખે ગોઠણ પાસે લંબા સૂતા હાવજુ. એટલે એ ચિત્ર જોઈને જાદરા બાપુ દર્શન કરીને જ નીકળી ગયા. પછી બીજે દી બપોર થયો અને વળી આવ્યા. આવીને મામાનું દર્શન કરીને વયા ગયા. એનો નિયમ શરૂ કરી દીધો
એટલે આ બેનો દીકરીઓ વાતો કરે છે. વાતો પૂગી રતા બાપુ પાસે કે આપો જાદરો રોજ આવે છે, કઈ તોફાન ન કરે તો સારું. રતા બાપુ ગયા કે કેમ ભાણેજ, કેમ રોજ ધક્કા કરો છો? આહા, આપો જાદરો નીચે જમીન સામું જોઈને કહે છે કે મામા મને ખબર નહોતી, પણ મેં તમને એ તમારા તાપણાની પાસે તાપતા તાપતા ભજન ગાતા ગાતા તમારી પાસે બે હાવજુને માથે હાથ ફેરવતા જતા હતા. એ તમારું ચિત્ર જોયા પછી મારી અંતરની અવરાઈ નીકળી ગઈ ને ગાંઠું વળી ગઈ. ગાંઠું વળી ગઈ કે આ પુરુષનું મોઢું જોયા વિના રોટલો ન ખપે. રોટલો ન ખપે, જમવું નહીં, આનું મોઢું જોઈ આવીને. આવું નિયમ લીધું છે. સાંભળજો ખરેખરી વાત. તો રતા બાપુએ એ સાંભળી અંતરને ટાઢે કાપી. પણ રતા બાપુએ કીધું કે ભાણેજ, રોજ ધક્કા ન કરવા હોય તો તમારા ગામમાં મેપો કુંભાર છે ને, એ ઈણું મોઢું જોહો, એ મારી બરોબર છે. હવે આવા સંતો ક્યાંથી મળે, આવા ગુરુ ક્યાંથી મળે? અને અહીં તો તમે અહીં મારી પાસે આવો ને વળી બીજે ક્યાંક જાઓ તો નથી આની થાય. બીજે કોકની ત્યાં જતો હોય વળી આપણે નહીં આવે તો એ નથી આની થાય. જેમ હોય એમ એની બહુ વાતો નહીં કરીએ. પણ આ વાત ગળે ઉતારવી હોય તો વિશ્વામિત્ર ગુરુ વશિષ્ઠ બાપાનો વિરોધ કરવા માંડ્યા હતા. અને વશિષ્ઠ બાપા અરુંધતી માને કહેતા હતા કે વિશ્વામિત્ર જેવા પહોંચેલા પુરુષ અને એની જે રજૂઆત કરતા હતા, અને વિશ્વામિત્ર બાપા એ સાંભળતા હતા કે હું તો એમ સમજતો હતો કે વશિષ્ઠ મારા વિરોધી છે, આ તો મારા વખાણ એના પત્ની પાસે કરે છે. વખાણ કરે છે મારા, એના પત્ની પાસે અંગત વાતો કરે એમ પોતાના પત્નીને કહે છે કે વિશ્વામિત્ર જેવો પુરુષ આ ધરતી ઉપર ભેળો થવો કઠિન છે, એવું એનું તપબલ છે. ત્યારે વિશ્વામિત્રના હાથમાંથી હથિયાર પડી ગયા. જઈને વશિષ્ઠને માથું નમાવી અને એને પ્રાયશ્ચિત કરી લીધું કે મને માફ કરો, મારી ગેરસમજ હતી તમારા પ્રત્યે, એ જગાએ હવે મને તમારા પ્રત્યે પ્રેમ પ્રગટ થયો છે. આવી રીતે આપણે આપણા લાગેલા એક કમ્પાઉન્ડમાં બેઠા છીએ એમ સમજી આપણે પણ આપણા ગુરુના કમ્પાઉન્ડમાં બેઠા છીએ. કમ્પાઉન્ડને વચનની રેખા કહે છે. લક્ષ્મણજીએ રેખા તોડી બનાવી કે ભાઈ આ રેખાની બહાર ન નીકળતા. એની પહેલા રામજીએ રેખા બનાવી કે આ રેખાની બહાર ન નીકળતા. લક્ષ્મણજીની રેખા, રામની રેખા, એટલો બધો કડક એમાં પ્રભાવ હતો, તપબલ હતું, એના બોલના ઓજસ હતા કે એ લીટાની અંદર કોઈ આવી ન શકે. સીતાજી એકલા હતા અને રાવણ એ લીટામાંથી જ્યાં પગ દેવા ગયા ત્યાં તો અગ્નિ ઝાડ નીકળી અગ્નિની. રાવણ મિત્ર પાછો હટી ગયો કે અહીંયા આપણું કામ નથી. લીટો દોરી જાય, એ લીટાની અંદર જવાતું નથી તો એને રૂબરૂ કેવી રીતે મળવું? સાંભળો છો? હા, એ લીટો દોરી ગયા તોય એની અંદર નથી જવાતું. આપણાથી અકલનો ઉપયોગ કરાય. દર બીજના 8 થી 10 નાના નાના બાળકો લઈને મારી બહેનો દીકરીઓ આવે, અહીં મૂકી દે. પછી એની આંખું ભીની થાય ને એ બોલે કે બાપુ અમે અહીંયા આ વિશ્વાસના થંભને આટા મારી અને જ્યોત પાસેથી તમારું દીધેલું નિયમ લઈને ગયા હતા. આ એ ફૂલ અમે તમારા શરણમાં. દર બીજના આવડું મોટું 45 લાખની વસ્તી વાળું નગર છે, એમાં ક્યાં આપણે ગણવા? અમરધામમાં આ વખતે હું હમણાં પાંચમના ગયો તો યા
એક દિવાલ ઉપર બાળકો જેટલા અહીંની ટેક રાખીને થયા છે એના ફોટા મૂક્યા હતા. હું તો રાજી થયો કે ફોટાવાળા બેનું દીકરીઓ એ આવે તો એ જોવે ને રાજી થાય ને, જોવે તો રાજી થાય કે અમારા નાના દીકરાનો ફોટો છે, અમારા ફલાણાના દીકરાનો ફોટો છે, અમારી બાણીબાના દીકરા, એવી રીતે ફોટા મૂક્યા હતા બધા. અહીંયા શરૂઆત કરી હતી આ લોકોએ ફોટા દેવાની, પણ ખબર નહીં ફોટા પછી મેં મારી અવરાઈ હોય તો એ રામપીર જાણે પછી એ નથી સાચવી હેગો, હા સાચવી નથી હેગો એટલે પછી બહુ નથી અમે એમાં આગળ વધ્યા. ફોટાને સાચવી નથી શીખો. પાછા એ ગોતે ને કે બાપુ અમારા ભાણાના ફોટા એટલે એ હું નથી સાચવી શીખ્યો. પણ જોઉં છું એટલે હું રાજી થાઉં છું કે ભગવાન આ બધી લીલા, આ બધી માયા એ તમારી છે અને તમે મને કેમ મોટો બનાવો છો, તમે મને મોટો બનાવો છો. અહીંયા મારી પાસે જશ અપાવો છો, એમાં બધી લીલા તમારી છે. આવી રીતે હું કહું છું ચંદ્ર ને સૂરજ. મોટી બેન એ ભાઈ આ છે ચંદ્ર, એ ડાબા નાકમાં એની શીતળતા, એ નાડીનો પવન શીતળ થઈ એટલે ઠંડો થઈને રહેશે. સાંભળો છો? તમારે ઘરમાંથી કજિયો કાઢવો હોય તો તમે સાંભળો. હું આ મૂળદાસના શરીરમાં લાંબા ટૂંકી વાતો કરું, પણ તમે ધ્યાન દો. આ જમણો શ્વાસ છે ને એમાં થોડીક ઉગ્રતા રહેશે, થોડું ગરમ ગરમ પવન રહેશે, ગરમી રહેશે, થોડો ગુસ્સો રહે છે, કારણ કે એને સત્યની નજીક રહેવું. સૂર્ય સત્ય છે, હરિભાઈ ક્યાં ગયો? સત્ય છે સૂર્ય. અને ચંદ્રમાં થોડીક કળા ઘટાડે છે, થોડીક વધારે છે, એને થોડોક દાગ લાગ્યો. ચંદ્રમાં એને થોડોક દાગ લાગ્યો. ચંદ્ર મનની કળા છે. મન છે ક્યારેક આપણને ધોખામાં નાખે, ક્યારેક દગો દે, ક્યારેક આપણને હાના કરાવે, ક્યારેક ભૂલ ખવડાવે. મન ચંદ્ર એની કળા છે. એટલે મન ચંદ્ર